नमस्कार बाळ मित्रों, हूँ पटेल लालाभाई करमसिंहभाई, उसी यावरपुरा प्राथमिक शाळा, तालुको धानेरा, जिल्लो बनासकांठा। આજે આપણે બાળ મિત્રો સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ધોરણ 8માં પ્રથમ એકમ શીખીશું, જેનું નામ છે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન। તો ચાલો આપણે જોઈએ યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન। એકમની શરૂઆત કરતાં પહેલાં આપણે થાય કે ભારતના ભવ્ય વારસા વિશે વાત કરવાનું મન થાય અને ભવ્ય સંસ્કૃતિ અને ઇતિહાસથી આપણે વાકેફ છીએ। તો ભારતીય ભવ્ય સંસ્કૃતિ, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ભવ્ય વારસાને લીધે વિદેશી પ્રજા ભારત તરફ આકર્ષાય અને એ વિષયથી આપણે અવગત છીએ। તો એના વિશે વિગતે આપણે પ્રકાશ કરીએ। તો યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન, તો આની અધ્યયન નિષ્પત્તિ છે યુરોપિયન પ્રજાના આગમનથી દૂરગામી અસરો। હવે આપણે એની વિગતે જાણીએ કે આ એકમના અભ્યાસના બિંદુઓ છે: જળમાર્ગની શોધ, યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન, અંગ્રેજોની ભારત પર નજર, બંગાળમાં અંગ્રેજોનો વ્યાપાર, પ્લાસીનું યુદ્ધ અને બક્સરના યુદ્ધ વિશે વિગતે જાણીશું। વર્ષો પહેલાં આપણો દેશ અગ્રીમ હરોળની અંદર સ્થાન ધરાવતો હતો। ભારતની સંસ્કૃતિ પણ ભવ્ય, આર્થિક રીતે પણ વેપારની, આંતરરાષ્ટ્રીય વેપારની અંદર બહુ મહત્ત્વનો ભાગ હતો। યુરોપિયન બજારની અંદર ભારતની ચીજવસ્તુની માંગ રહેતી હતી અને વિદેશના લોકો જમીન માર્ગેથી ભારતની વાયવ્ય સરહદેથી અરબ લોકો ભારતની અંદર વેપાર કરવા આવતા હતા। તો જમીન માર્ગની અંદર લોકો વેપાર કરીને ધન કમાઈ અને પોતાનું ધન કમાઈ અને સમૃદ્ધ થવાની ઈચ્છા ધરાવતા હતા। પરંતુ આ જમીન માર્ગે આવતા વેપારીઓની અંદર જૂનો જળમાર્ગ જે હતો, જૂનો જમીન માર્ગ હતો, જેનું ઈસવીસન 1453માં કોન્સ્ટન્ટિનોપલ જેનું પતન થયું, એટલે કે તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું, જમીન માર્ગ બંધ થઈ ગયો, એટલા માટે વેપાર ઠપ થઈ ગયો અને યુરોપિયન બજારની અંદર ભારતીય ચીજવસ્તુની માંગ વધી। તો યુરોપિયન વેપારીઓએ નવા જળમાર્ગ શોધવાની આવશ્યકતા જણાઈ। અહીં જોઈએ કે ભારતમાં શા માટે ભારતીય બજારમાં યુરોપિયન વેપારીઓ ભારત તરફ આકર્ષાયા। તેનું મુખ્ય કારણ હતું કે ભારતની અંદર, ભારતીય બજારની અંદર જે વસ્તુ, ચીજવસ્તુ હતી, જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેનો સમાવેશ થાય છે। આ ભારતીય ચીજવસ્તુઓની યુરોપિયન બજારમાં ખૂબ માંગ રહેતી હતી। આ ચીજવસ્તુ જમીન માર્ગ બંધ થતાં યુરોપિયન બજારની અંદર માંગ વધી અને પોતે સમૃદ્ધ થવા માટે યુરોપિયન જે વેપારી હતા, તેનો નવો જળમાર્ગ શોધવા માટે આ એક યુનિયન તૈયાર કર્યો અને સાહસિકોએ નવો જળમાર્ગ શોધવા માટે પ્રેરાયા। હવે જૂના જમીન માર્ગ બંધ થઈ જતાં નવા જળમાર્ગ શોધવાની શરૂઆત થઈ। તો વિચારો કે કઈ રીતે અહીં આપણે નકશામાં જોઈ શકીએ છીએ કે યુરોપથી આવવા માટે જમીન માર્ગ ક્યાંથી ગયો હતો? અહીંથી પોર્ટુગલ, લિસ્બન, જીનોવા, વેનિસ, કોન્સ્ટન્ટિનોપલ અને તુર્કસ્તાન, ઈરાક, અરબસ્તાન અને ઈરાન મારફતે ભારતમાં જમીન માર્ગે આવતા હતા। પરંતુ આ જમીન માર્ગ બંધ થઈ જતાં કોન્સ્ટન્ટિનોપલ તુર્કસ્તોએ જીતી લીધું, એટલા માટે નવા જળમાર્ગની શોધની શરૂઆત થઈ। હવે યુરોપિયન રાજાઓની મદદથી યુરોપિયન શાસકો આ નવો જળમાર્ગ શોધવા માટે પ્રેરાયા અને તેની અંદર સૌપ્રથમ જે કે સાહસિક હતા, હવે ભારતમાં આવવા માટે નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી। તો જળમાર્ગ શોધવાની આપણે અહીં નકશામાં જોઈ શકીએ છીએ કે ભારતમાં આવવાનો નવો જળમાર્ગ શોધવા માટે પોર્ટુગલે કે યુરોપિયન જે વેપારીઓ હતા, અહીં પોર્ટુગલમાંથી અહીં નવા જળમાર્ગની આપણે જોઈ શકીએ છીએ। દક્ષિણ આફ્રિકાની કેપ ઓફ ગુડ ઓફ ભૂમિ છે, એના પછી જે કાલિકટનો આજે આપણે નવો જળમાર્ગ અહીં બતાવેલો છે, તો એનું જહાજ છે, સૌપ્રથમ પોર્ટુગલનું જહાજ અહીં આવવા માટે કેપ ઓફ ગુડ ઓફની ભૂશીર ભૂમિમાંથી અહીં મલિંદી થઈ અને હિન્દ મહાસાગર થઈ અને કાલિકટ બંદરે આવે છે। લિસ્બન બંદરથી કેપ ઓફ ગુડ ઓફ, મલિંદી થઈ અને પ્રથમ જહાજ પોર્ટુગલ આવે છે। હવે નવો જળમાર્ગ શોધવાની શરૂઆત કોણે કરી? તો શરૂઆત કરવાવાળો હતો ક્રિસ્ટોફર કોલંબસ। ક્રિસ્ટોફર કોલંબસ જે નવો જળમાર્ગ શોધવાનો સાહસિક, જે ઇટાલીનો રહેવાસી હતો, તે એવું માનતો હતો કે પશ્ચિમ તરફથી પણ પૂર્વમાં જઈ શકાય, એટલા માટે પોતાનું જહાજ લઈ અને ભારતમાં જળમાર્ગ શોધવા માટે નીકળ્યો, પરંતુ તે અમેરિકા જઈ પહોંચ્યો
અને અમેરિકા જઈને તે હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો અને એટલા માટે 1492 વિચારી તે નીકળ્યો અને અમેરિકા જઈ પહોંચ્યો અને તે કહેવાય છે કે તે જીવ્ય ત્યાં સુધી હિન્દુસ્તાનનું પોતાને શોધક માનતો રહ્યો. અત્યારે પણ અમેરિકાના જે મૂળ નિવાસીઓ છે એ રેડ ઇન્ડિયન તરીકે ઓળખાય છે અને જે કિનારાના ટાપુઓ છે એ વેસ્ટ ઇન્ડિઝ તરીકે કહેવાય છે. વાસ્તવમાં તેમણે એક નવા ઉપખંડની શોધ કરી હતી, પરંતુ તેમણે એ ઉપખંડની નામ અમેરિકો વેસ્પ્યુચી એમના નામ ઉપરથી અમેરિકાનું નામ પડ્યું. હવે એના પછી નવો સાહસી વિચારો કે ક્રિસ્ટોફર કોલમ્બસ અહીં તમે છે કે માનતો કઈ રીતે કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુ જઈ શકાય છે, એવું કેમ માનતો હતો? તો કે આપણે જોઈએ છીએ કે પૃથ્વી ગોળ છે અને ચારે બાજુ જે મહાસાગરો આવેલા છે, જેની અંદર બંને કોઈ પણ વિશ્વના કોઈ પણ ખૂણામાં જવું હોય પૃથ્વીના કોઈ પણ, તો બંને બાજુથી જઈ શકાય છે. પરંતુ અહીં તમે પૃથ્વીની ધરી જોઈ શકો છો કે જે આપણા જળમાર્ગની, કારણ કે તે વખતે હવાઈ માર્ગની શોધ થઈ નથી કે હવાઈ જહાજની મુસાફરી તે વખતે સંશોધનમાં આવી હતી. જળમાર્ગ દ્વારા મુસાફરી થતી. અહીં તમે નકશામાં જોઈ શકો છો કે ભારતમાં આવવા માટે બંને બાજુથી જળમાર્ગની સહેલાઈથી પશ્ચિમ તરફથી પણ આવી શકાય છે અને પૂર્વ તરફથી પણ આવી શકાય છે. અહીં પૃથ્વીના ગોળા બંને બાજુ છે, ચક્કર લગાવીને પશ્ચિમ બાજુ પહોંચી શકાય છે. ભારત યુરોપથી પૂર્વ બાજુએ નીકળ્યો, તેને પૃથ્વીનું ચક્કર લગાવીને પૂર્વમાં ભારતમાં આવી પહોંચી શકાય, બંને બાજુ ચક્કર લગાવીને પહોંચી શકાય, એટલા માટે તે પશ્ચિમ તરફ આવવા નીકળ્યો. હવે નવો જળમાર્ગની શોધ થઈ, પરંતુ ભારતમાં નવા જળમાર્ગની કોલમ્બસ દ્વારા શોધ ન થઈ શકે. અમેરિકા પહોંચી ગયો એટલે બીજો નવો સાહસિક જેણે બીડું ઝડપ્યું, જેનું નામ હતું વાસ્કો દ ગામા. ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલનો રહેવાસી હતો. તેનું જહાજ લિસ્બન બંદરથી નીકળી અને કેપ ઓફ ગુડ હોપની ભૂમિ પર ચક્કર લગાવી આફ્રિકાની મલિંદી બંદરે પહોંચ્યો અને હિન્દ મહાસાગરમાં પહોંચતા તેમને એક ભારતીય હિન્દી ખલાસી મળ્યો, જેનું નામ હતું મોહમ્મદ ઇબ્ન મજીદ. તેની મદદથી વાસ્કો દ ગામા સૌ પ્રથમ ભારતની અંદર કાલિકટ બંદરે આવ્યો જહાજ. 22મી મે 1498ના દિવસે વાસ્કો દ ગામા ભારત પહોંચ્યો. હવે વાસ્કો દ ગામા ભારતની અંદર પહોંચ્યો ત્યારે કાલિકટનો રાજાનું નામ હતું જામોરી. જામોરીના દરબારની અંદર તેમણે વેપાર કરવાની પરવાનગી લીધી અને 1502ની અંદર તેમણે પોર્ટુગીઝો વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. કોઠીની ફરતે કિલ્લેબંધી રાખતા અલ્બુકર્ક નામનો જે હતો રક્ષક, એ કિલ્લેબંધી કરતા. એમણે અલ્બુકર્ક ઉત્તર તરફ આગળ વધ્યો અને એમણે 1506ની અંદર પોતે વેપાર કરતાં કરતાં ગોવા જીતી લીધું. હવે એમણે 100 વર્ષના ગાળામાં ગોવા સિવાયના બીજા વિસ્તારોની અંદર પોતાનો વેપારનો વ્યાપ વધાર્યો અને એમણે મેંગલોર, કોચીન, લંકા, દીવ, ગોવા અને મુંબઈના બેટ પોતાના નિયંત્રણમાં લાવી દીધા. આમ પોર્ટુગીઝ જે વેપારનો વિસ્તાર પણ વધાર્યો અને પોતાની જે વેપાર અને સમૃદ્ધિ તરફ આગળ વધવાની જેમની ધગશ હતી, હોશ હતા અને વધુ સમૃદ્ધ થવા માટે પોતે આગળ વધતા રહ્યા. પરંતુ પોર્ટુગીઝ સત્તાના 17મી સદી સુધી બંગાળ તરફ આગળ વધવા લાગ્યા. જ્યારે બંગાળ તરફ આગળ વધવા લાગ્યા એટલે બંગાળના સુબાએ પોર્ટુગીઝોની જે હસ્તક્ષેપ હતો એના વર્તનથી શાહજહાને ફરિયાદ કરી. દિલ્હીની ગાદી પર શાહજહાંનું શાસન હતું, એટલા માટે એમની ફરિયાદના પગલે શાહજહાએ કોઠીઓ પર ફરમાન કર્યું, એટલે કોઠી તોડી, ઉગલી નદીની કોઠી તોડી પાડવામાં આવી અને જેને લીધે જેના વાહનો સળગાવી દીધા અને પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝ સત્તા માત્ર દીવ, દમણ અને ગોવા પૂરતી સીમિત રહી. હવે પોર્ટુગીઝોના વેપારના આગમન યુરોપિયન પ્રજાના એમના પોર્ટુગીઝો પછી બીજા લોકો પણ પ્રેરાયા. તો વેપાર કરવા માટે બીજા લોકો જે આવ્યા તે હતા ડચ લોકો. ડચ લોકોનું ભારતની અંદર આગમન. તો ડચ લોકો નેધરલેન્ડ એટલે કે હોલેન્ડના વતની હતા. તેઓ ભારતની અંદર વેપાર કરવા માટે ભારતની અંદર આવી અને પોતાનો વેપારની શરૂઆત કરી. તો એમણે પુલિકટ અને મદ્રાસની અંદર કોઠી સ્થાપી અને 1663ની અંદર આગ્રામાં પણ એમણે કોઠી સ્થાપી અને વેપાર શરૂ કર્યો. હવે આ સમયે અંગ્રેજો ભારતમાં આવ્યા હતા. અંગ્રેજો સામે ડચ લોકો ટકી શક્યા નહીં અને પોતાના અંગ્રેજોનું જે સ્પર્ધામાં ડચ લોકો ટકી ન શક્યા અને અંગ્રેજોનું આધિપત્ય તેઓ જળવાઈ રહ્યું. હવે ડચ પ્રજા પછી ભારતની અંદર કહેવાય છે કે અંગ્રેજની ભારત પર નજર, અંગ્રેજ જે પ્રજા હતી, યુરોપિયન પ્રજામાં અંગ્રેજ પ્રજા જે કહેવાય છે કે ઈસવીસન 1600ની અંદર
રાણી એલિઝાબેથે, જે ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા નામની કંપનીને ભારતમાં વેપાર કરવા માટે આવવાનો પરવાનગી આપી અને ઈસ્ટ ઇન્ડિયા નામની કંપનીના વેપારીઓ જે ધન કમાવાની ઈચ્છા હતી, વેપારીઓનું જૂથ એ ભારતમાં નીકળ્યું 1600ની અંદર. અને જે 1600ની અંદર 8ની અંદર ભારતના સુરત બંદરે અંગ્રેજોનું પ્રથમ જહાજ જ્યારે ભારતની અંદર આવ્યું અને એનો ભારતની ભૂમિ પર પ્રથમ પગ મૂકનાર અંગ્રેજ હોકિંગ્સ જે પ્રથમ અંગ્રેજ હતો, જેમણે જહાંગીરના દરબારમાં વેપાર કરવાની પરવાનગી મેળવી, પરંતુ તેમને પરવાનગી મળી નહીં. એના પછી એનો જે બીજા અંગ્રેજ અધિકારી જે હતા સર ટોમસ રોય, જહાંગીર પાસે વેપાર કરવાની પરવાનગી મેળવી અને સુરતમાં વેપારી કોઠી સ્થાપવામાં આવી. હવે દિલ્હીમાં શાહજહાંની સત્તા આપતા એમણે ધીમે ધીમે બંગાળ તરફ પણ વેપાર કરવાની પરવાનગી મેળવી અને દીવાની સત્તા મેળવી. હવે અંગ્રેજો પછી જે બીજી કંપની હતી, જે બીજા લોકો હતા કે ફ્રેન્ચ લોકો પણ અલગ પોતાની કંપની બનાવી અને ફ્રેન્ચ લોકો પણ ભારતમાં એમનું આગમન થયું. ફ્રેન્ચો ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની સ્થાપના કરી. હવે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવીને સુરત અને પોંડિચેરીમાં એમણે કોઠી સ્થાપી. ફ્રેન્ચની કંપનીના વડાનું નામ હતું દુપ્લે હતું. આ ફ્રેન્ચ કંપની, હવે અંગ્રેજો અને ફ્રેન્ચો બંને બળવાન કંપનીઓ હતી, બંને વચ્ચે સંઘર્ષ થયો અને બંને વચ્ચે સંઘર્ષ અને લડાઈના અંતે બે બળવાન જૂથો વચ્ચે અંતે જેની અંદર અંગ્રેજો સફળ થયા અને ફ્રેન્ચોની સત્તા માત્ર પોંડિચેરી, માહે અને ચંદ્રનગર જેવા સીમિત રહી અને અંગ્રેજોએ પોતાનો વેપારનો સમગ્ર ભારતની અંદર ધીમે ધીમે પ્રસરણ કર્યું. હવે આપણે જોઈએ કે અંગ્રેજોએ પોતાનો પગ મજબૂત કરવા માટે સુરતથી માંડીને શરૂઆત કરી, ધીમે ધીમે બંગાળ તરફ આગળ વધ્યા. તો બંગાળની અંદર પણ અંગ્રેજોનો વેપાર, તે સમયે ભારતની અંદર સૌથી મોટા પ્રાંત તરીકે બંગાળ રાજ્ય આ સમગ્ર હિન્દુસ્તાનની અંદર સૌથી મોટું રાજ્ય હતું અને મુખ્ય મથક હતું વેપાર માટેનું. તો બંગાળની અંદર ઈસવીસન 1651માં હુગલી નદી કાંઠે અંગ્રેજોએ પહેલો વહેલો વેપાર કરવાની શરૂઆત કરી. હવે બંગાળમાં પોતાની કોઠી સ્થાપી અને પોતાના કોઠીના જે રક્ષણ માટે સૈનિકો નિમ્યા. હવે મુઘલ બાદશાહ ઔરંગઝેબ જે થઈ ગયા, એમની પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં એટલે કે કરમુક્ત વેપાર શરૂ કર્યો. પોતે જે ટેક્સ જે વેરો ભરવો પડતો એની બદલાની અંદર પણ વાર્ષિક ખંડણી આપતા, એટલે કરમુક્ત વેપારની શરૂઆત કરી. પરંતુ કરમુક્ત વેપાર માત્ર અંગ્રેજ કંપની પૂરતો સીમિત હતો, પરંતુ તેના કેટલાક અંગ્રેજ અધિકારી પોતાનો અંગત વેપાર પણ જે કરમુક્ત વેપાર કરવા લાગ્યા, અંગત વેપાર કરવા લાગ્યા. આથી બંગાળની અંદર કરવેરાની આવક ઘટી અને બંગાળના જે વેરાની અંદર આવકની અંદર ઘટાડો થયો. આનો વિરોધ મુર્શિદ અલી ખાને કર્યો. હવે બ્રિટિશ શાસનની અંદર તે સમયે ભારતની અંદર બ્રિટિશ શાસનો કઈ રીતે હતા આપણે જોઈએ કે ભારતની અંદર બ્રિટિશ શાસન એટલે કે વેપાર કરતાં પોતાનું શાસન આગળ કઈ રીતે વધ્યું એના નકશાના માધ્યમથી જોઈશું કે 1797ની અંદર અહીં નકશો જોઈ શકીએ છીએ કે વિવિધ જગ્યાએ કે ભારતની અંદર બ્રિટિશનું શાસન તે વેપાર કરતાં કઈ જગ્યાએ છે અહીં નકશામાં દર્શાવેલો છે. આ જોઈએ છે ચેન્નઈ છે, કલકત્તા છે, બનારસ છે ને હૈદરાબાદ પાસેના જે સ્થળો છે તેઓ પોતાના વેપારી કોઠીઓ સ્થાપી અને પોતાનું શાસનની શરૂઆત કરી. એના પછી આપણે બીજો નકશો જોઈશું તો કે 1840ની અંદર એ શાસન બ્રિટિશ સ્થાનિક શાસન બતાવે છે. પીળા રંગની અંદર અહીં સ્થાનિક શાસન છે. તો એ સ્થાનિક શાસનની અંદર આંતરિક વિખવાદને લીધે સંપ અને રાષ્ટ્રીય જે એકતા છે એને લીધે, કારણ કે અલગ અલગ રજવાડા હોવાને કારણે, એકતાનો અભાવને કારણે ધીમે ધીમે બ્રિટિશો પોતે શાસન કરવામાં સફળ થયા, પોતાની વિસ્તારવાદી નીતિ આગળ વધી. અહીં જોઈ શકાય છે 1840ની અંદર જે અંગ્રેજોનું જે શાસન તમે વિસ્તરી રહ્યું છે. એના પછી છે 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ વિપ્લવ થયો તે સમય સુધી ભારતની અંદર સમગ્ર મોટા ભાગના આધિપત્ય અંગ્રેજોનું શાસનની શરૂઆત થઈ ગઈ હતી. તો આમ ક્રમિક રીતે વેપાર કરતાં 1797થી મોડી 1840 અને 1857 સુધી સમગ્ર ભારતના મોટા ભાગની અંદર અંગ્રેજોએ પોતાની સત્તાનું આધિપત્ય કર્યું. હવે જોઈએ કે આપણે જોઈએ કે બંગાળની અંદર કરમુક્ત વેપાર કરતાં જે અંગ્રેજો પોતે વધુ ધનિક બનવાની ઈચ્છા હતી, મહેચ્છા હતી અને એ
એમાં જે મુર્શિદ અલી ખાન ને નવાબ થઈ ગયા એમણે વિરોધ કર્યો. એના પછી 1756ની અંદર બંગાળના નવાબ સિરાજુદ્દૌલા બન્યા અને 1757ની અંદર સિરાજુદ્દૌલાએ અંગ્રેજોના જે કૂટનીતિ એને વિરોધ કર્યો અને એમણે પોતાની અંગત બાબત કે રાજનીતિકની અંદર હસ્તક્ષેપ કરવાની મનાઈ ફરમાવી. આમ સિરાજુદ્દૌલા કંપનીની બાબતમાં દખલ ન કરવાનું, પોતાના રાજ્યની બાબતમાં અંગ્રેજોને પોતાની કોઠીઓની જે કિલ્લેબંધી હતી એ તોડી દેવા માટે બંધ કરે અને પોતે કર ભરે અને વેપાર કરે એ માટે ફરમાન કર્યું. આમ અંગ્રેજો અને સિરાજુદ્દૌલા વચ્ચે સંઘર્ષ વધતો ગયો. અંતે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું અને સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચેનું જે ભારતનું અંગ્રેજો વચ્ચેનું પ્રથમ યુદ્ધ હતું, જે પ્લાસીના યુદ્ધની અંદર 30,000 સૈનિકો સાથે સિરાજુદ્દૌલા અંગ્રેજ સાથે સંઘર્ષ થયો, લડાઈ થઈ અને યુદ્ધની અંદર એમણે પોતાના સૈનિકો સાથે અને સેનાપતિ સાથે અંગ્રેજોની કોઠીઓને જે હતી એ ઘેરી લીધી, વાહનો ઘેરી લીધા અને અંગ્રેજોને બંદીવાન બનાવ્યા. હવે અમે જોઈ શકાય છે અહીં કે અંગ્રેજનો સેનાપતિનું નામ હતું રોબર્ટ ક્લાઇવ. હવે એમની આગેવાની તરફ વળતો હુમલો કર્યો. હવે સિરાજુદ્દૌલાના કેટલાક મતભેદવાળા લોકો અને એના સેનાપતિ જે હતા મીર જાફર, એમને એક સેનાપતિ મીર જાફરને પોતાને નવાબ બનાવવાની લાલચ આપી અને એમણે પોતાના પક્ષમાં કરી અને દગાથી પોતે યુદ્ધ અંગ્રેજો જીતી ગયા અને સિરાજુદ્દૌલાનો દગાથી ખૂન કર્યું. આમ નવાબ બનવાની લાલચની અંદર અહીં સિરાજુદ્દૌલાની જે હારનું પોતે પરિણામ ભોગવવું પડ્યું અને એના પછી સિરાજુદ્દૌલા હાર પછી આપણે મીર જાફરને તેનો બંગાળનો નવાબ બનાવવાનો. હવે મીર જાફર બંગાળનો નવાબ બન્યો. બક્સરનું યુદ્ધ 1764ની અંદર બક્સરની લડાઈ થઈ. તો અંગ્રેજોએ જ્યારે પ્લાસીના યુદ્ધની અંદર સિરાજુદ્દૌલાને હરાવીને મીર જાફરને નવાબ બનાવીને પોતાની ઈચ્છા સંતોષી, પરંતુ મીર જાફર નવાબ બન્યા પછી પોતે અંગ્રેજોનો વિરોધ કરવા લાગ્યો અને તેની સામે કડકાઈથી પગલાં લેવા લાગ્યો. પરંતુ મીર જાફર એવો રાજા ન હતો કે જે અંગ્રેજોના ઇશારે કામ કરે અને અંગ્રેજોને પોતાનો કહ્યા કરો માણસને રાજા બનાવવાનો હતો. આથી મીર જાફરની જગ્યાએ અંગ્રેજોએ મીર કાસમને પોતાનો નવાબ બનાવી દીધો. હવે મીર કાસમ પણ કંપનીના ઇશારે કામ કરે તેમ ન હતો. એ કંપનીનો વિરોધ કરવા લાગ્યો અને બંગાળની અંદર કર ભરી અને વેપાર કરવા માટેનું ફરમાન કર્યું. આથી અંગ્રેજોએ ફરીથી મીર જાફરને જગ્યાએ મીર કાસમને નવાબ બનાવ્યો અને મીર કાસમને વધુ પરેશાન કરવા લાગે. કાયમી દૂર કરવા માટે એમણે 1764માં જે યુદ્ધ થયું તે યુદ્ધનું નામ હતું બક્સરની લડાઈ. બક્સરના યુદ્ધની અંદર મીર કાસમને અંગ્રેજોએ હાર આપી. રોબર્ટ ક્લાઇવ અને અંગ્રેજ જે વેપારી હતા એમની કંપનીના અંગ્રેજ હાર પછી એમની લડાઈમાં ફરીથી મીર જાફરને પોતે રાજા બનાવ્યો. હવે મીર જાફરને રાજા બનાવી અને એના પછી 1765ની અંદર મીર જાફર ફરીથી રાજા બન્યો. તેનું 1765ની અંદર એનું અવસાન થયું અને ખુદ હવે બંગાળનો નવાબ રોબર્ટ ક્લાઇવ બની ગયો. આમ સમગ્ર ભારતમાં નાનકડા બંદરેથી શરૂ કરેલો વેપાર બંગાળ તરફ રહીને બંગાળની અંદર પ્લાસીના યુદ્ધ પછી બક્સરના યુદ્ધમાં પ્રથમ પોતે સત્તાનો પાયો નાખ્યો અને ઇતિહાસની અંદર બક્સરનું યુદ્ધ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અને એ બક્સરના યુદ્ધ એ ધીમે ધીમે એક વેપારી કંપની તરીકેથી એક શાસક કરતા કંપનીને સમગ્ર ભારતની અંદર બ્રિટિશ શાસનને પોતાના આધિપત્ય નીચે લાવી દીધું. આમ બાળ દોસ્તો આપણે જોયું કે અંગ્રેજો ભારતની અંદર શા માટે આવ્યા હતા, કઈ રીતે વેપાર શરૂ કર્યો અને વેપાર શરૂ કરીને ધીમે ધીમે સમગ્ર ભારતને આ ગુલામીની જંજીરોમાં કઈ રીતે જકડી દીધું એ આપણે જોયું અને શરૂઆત આગળના પ્રકરણમાં જોઈશું. પરંતુ એની પહેલાં આપણે ફરીથી આ એકમને દૃઢીકરણ કરી લઈશું અને એને ફરીથી આપણે અંગ્રેજ શાસન યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન એ વિશે આચક લઈ ઝલક જોઈએ. તો દોસ્તો આપણે તો આપણે જોયું આ એકમનું ફરીથી આપણે પુનરાવર્તન એક નજર નાખી લઈએ.
तो સૌપ્રથમ આપણે જોયું કે ભારતની અંદર ભારતનો ઇતિહાસ વર્ષો પહેલાં ભારતનો ભવ્ય ભૂતકાળ અને આર્થિક અને સાંસ્કૃતિક વારસાને લીધે વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ અને વિદેશની અંદર ભારતીય જે અર્થતંત્ર એની ઊંડી છાપ હતી અને ભારતીય જે ચીજવસ્તુઓ હતી એની ઘણી બધી માંગ રહેતી, એના કારણે વિદેશી વેપારીઓ ભારત તરફ આકર્ષાયા અને જમીન માર્ગે જે વેપાર કરતા હતા જે અરબસ્તાનથી માંડીને, પરંતુ એ જમીન માર્ગ બંધ થઈ ગયો. શા કારણે બંધ થયો? તો તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું એટલે જમીન માર્ગ બંધ થઈ ગયો અને જમીન માર્ગ બંધ થતાં નવા જળમાર્ગની શોધની શરૂઆત કરવી પડી. હવે શા કારણે નવા જળમાર્ગની શોધની શરૂઆત કરી? તો આપણે જોયું કે ભારતની અંદર એવું શું હતું કે જે નવા જળમાર્ગની શોધની શરૂઆત કરવી પડી. તો ભારતની અંદર જે ચીજવસ્તુઓ હતી યુરોપીય બજારની અંદર ખૂબ માંગ રહેતી હતી. જમીન માર્ગ બંધ થતાં એની માંગ વધી, એ વસ્તુઓની કિંમત વધુ ધન કમાવાની લાલસાએ ફરીથી યુરોપિયન વેપારીઓ છે એ જમીન માર્ગ સ્થિતિ બદલાઈ એટલે ફરીથી ભારતમાં આવવા માટે જળમાર્ગ. તો કઈ ચીજવસ્તુઓ હતી? તો આપણે જોયું તો આપણે યુરોપિયન બજારમાં એવી ચીજવસ્તુ કે રેશમ છે, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરે આ ચીજ ભારતીય ચીજવસ્તુઓની યુરોપિયન બજારમાં બહુ માંગ રહેતી, એટલા માટે પોતે નવો જળમાર્ગ શોધવાની શરૂઆત થઈ, કારણ કે જમીન માર્ગે વેપાર કરવો શક્ય હતો નહીં. હવે જોઈએ કે ભારતીય ચીજવસ્તુઓ તો યુરોપિયન માંગ વધી એટલે નવા જળમાર્ગની શોધ થઈને નવા જળમાર્ગ શોધવાની શરૂઆત કોણે કરી, કઈ રીતે કરી? જોઈએ તો ભારતની અંદર આવા નવો જળમાર્ગ શોધવાની શરૂઆત યુરોપની ભારતની અંદર આવવા માટે તમે જોયું કે ક્યાંથી જમીન માર્ગે આવવું પડતું? તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંથી જે આ જમીન માર્ગ દર્શાવેલ છે નકશાની અંદર, પછી આપણે જોયું કે પોર્ટુગલથી જીનોવા, વેનિસ, પછી કોન્સ્ટેન્ટિનોપલ, ઇસ્તંબુલ, તુર્કસ્તાન, બગદાદ, ઈરાન થઈને ભારતમાં આવતા હતા. હવે જે જોયું કે ભારતમાં આવતા નવા જળમાર્ગમાં કઈ રીતે આપણે શોધાયો તો આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. તો ભારતમાં આવા નવો જળમાર્ગ લિસ્બન બંદરથી આપણું જહાજ અહીં દેખાય છે આપને, તો જહાજ નીકળ્યું, તેથી લિસ્બન બંદરથી નીકળેલું જહાજ અહીં કેપ ઓફ ગુડ હોપ, એના પછી મલિંદી અને એના પછી કાલિકટ બંદરે આવ્યું. તો કોણે આવ્યું? તો આ જહાજ નવો જળમાર્ગ કોણે શોધ્યો? તો શોધવાની શરૂઆત કોણે કરી હતી? તો ક્રિસ્ટોફર કોલંબસે. કોલંબસ ભારતમાં આવવા માટે નીકળ્યો, પરંતુ તે પશ્ચિમથી ભારત તરફ આવવા જતો અમેરિકા જઈ પહોંચ્યો અને તેના એટલા માટે આપણે જોયું કે અમેરિકાના મૂળ વતનીઓ રેડ ઇન્ડિયન તરીકે ઓળખાય છે, કિનારાના ટાપુઓના વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાય છે. 1492 તે નીકળ્યો, પરંતુ ભારત આવી શક્યો નહીં, પણ એક નવા ઉપખંડની શોધ થઈ ગઈ. તો ખરેખર ભારતમાં વાસ્તવમાં નવો જળમાર્ગ કોણે શોધ્યો? તો જોઈએ તો એ નવો જળમાર્ગ શોધવાળો કોણ હતો? તો કે જે નવો જળમાર્ગ શોધવાળો વાસ્કો દ ગામા હતો. તો અહીં બીજો પ્રશ્ન થાય કે ક્રિસ્ટોફર કોલંબસ શા માટે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુ જઈ શકાય એવું માનતો હતો? તો આપણે જો કે પૃથ્વીની અંદર જવા માટે સમુદ્ર માર્ગે જવા માટે પૂર્વ તરફથી પણ જઈ શકાય છે અને પશ્ચિમ તરફથી પણ જઈ શકાય છે, બંને બાજુ ચક્કર લગાવીને જઈ શકાય છે. તો હવે કે એના પછી એટલા માટે એવું માનતો હતો કે પશ્ચિમ તરફથી પણ ભારત જઈ શકાશે, એટલા માટે તે પશ્ચિમ તરફ નીકળ્યો. હવે એના પછી વાત કરી કે સાચો ખરેખર જળમાર્ગ શોધ્યો વાસ્કો દ ગામાએ. જેવો નવો જળમાર્ગ શોધવાવાળો વાસ્કો દ ગામા પોર્ટુગલનો રહેવાસી હતો. તે લિસ્બન બંદરથી કેપ ઓફ ગુડ હોપની ભૂમિ પર ચક્કર લગાવી મલિંદીમાં, પણ એમણે કોણે મદદ કરી? તો કે હિન્દ મહાસાગરમાં આવતો ભારતીય હિન્દી ખલાસી મોહમ્મદ ઇબ્ન મજીદ નામના જે ખલાસી તેમની મદદથી કાલિકટ બંદરે 1492ની અંદર 1498ની અંદર 22મી મેના રોજ કાલિકટ બંદરે આવ્યો. હવે કાલિકટનો રાજા કોણ હતો? તો કાલિકટનો રાજા જામોરિન હતો. તેમને વેપાર કરવાની પરવાનગી આપીને 1502ની અંદર સૌ પ્રથમ પોર્ટુગીઝે વેપાર શરૂ કર્યો. કાલિકટમાં કોઠી સ્થાપી, એની કિલ્લેબંધી રાખતા હતા. અલ્બુકર્ક નામનો રક્ષક હતો અને એમને ધીમે ધીમે આગળ વધતા એમને ગોવા પણ જીતી લીધું અને એના પછી ધીમે ધીમે આગળ વધીને 100 વર્ષની અંદર એમણે મેંગ્લોર, કોચીન, લંકા દીવને નિયંત્રણમાં લીધા. હવે પોર્ટુગીઝ સત્તાનો અંત કઈ રીતે આવ્યો? તો પોર્ટુગીઝો ધીમે ધીમે 17મી સદીમાં આગળ વધતા બંગાળ તરફ વધવા લાગ્યા. તે વખતે દિલ્હીની અંદર બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતા અને એમનું
દિલ્હીની ગાદી પર હતા અને બંગાળના સુબાએ પોર્ટુગીઝોનો વિરોધ કર્યો, એની ફરિયાદ કરી. અંતે એમની ફરિયાદના પર શાહજહાંની કોઠી તોડી પાડવામાં આવી અને એમની સત્તા જે તોડી પાડતા પોર્ટુગીઝે ખાલી હુગલીની કોઠી તોડી જહાજો સળગાવી દીધા, એટલે દીવ, દમણ અને ગોવા પૂરતી રહી. એના પછી ડચ લોકો આવ્યા. આપણે જોયું કે ડચ લોકો નેધરલેન્ડના વતની હતા અને તે ડચ લોકોએ સૌપ્રથમ પુલિકટ અને મદ્રાસ અને આગ્રામાં પણ કોઠી સ્થાપી હતી. હવે એના પછી આપણે જોઈએ મુખ્યત્વે અંગ્રેજોનું જોયું. અંગ્રેજો ભારતની અંદર 1600ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની રાણી એલિઝાબેથના જે પરવાનગી લઈને ભારતમાં આવી. ભારતમાં સૌ પ્રથમ જહાજ 1608ની અંદર સુરત બંદરે આવ્યું. હવે એનો જહાજનો કેપ્ટન તો હોકિંગ્સ હતો. એ પ્રથમ અંગ્રેજ હતો. જહાંગીરની પરવાનગી ન મળતા સર ટોમસ રોએ ભારતમાં વેપાર કરવાની પરવાનગી લીધી. એના પછી ફ્રેન્ચ લોકો પણ ભારતની અંદર આવ્યા. આપણે જોયું કે ઈસવીસન 1664ની અંદર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની જે ભારતમાં આવી, સુરત અને પોંડિચેરીમાં કોઠી સ્થાપી. ફ્રેન્ચ કંપનીનો વડો ડુપ્લે હતો અને અંગ્રેજો અને ફ્રેન્ચ વચ્ચે બળવાન જે કંપનીઓ હતી વચ્ચે લડાઈ થઈ અને છેલ્લે એમાં અંગ્રેજો સફળ થયા અને ફ્રેન્ચોની સત્તા માત્ર પોંડિચેરીમાં હે અને ચંદ્રનગર પૂરતી બની. હવે આપણે આગળ જોઈશું કે બંગાળ તરફ કઈ રીતે નજર, વેપાર કઈ રીતે આગળ વધ્યા અંગ્રેજો. તો આગળ જોયું કે અંગ્રેજોએ સુરતમાં કોઠી સ્થાપી, ધીમે ધીમે બંગાળ તરફ આગળ વધ્યા અને 1651ની અંદર હુગલી નદીના કાંઠે પહેલો વેપાર શરૂ, બંગાળની કોઠી સ્થાપી, પોતે કિલ્લેબંધી રાખતા. સાથે સાથે મુગલ બાદશાહ ઔરંગઝેબ આવતા એમણે ખંડણી ભરી અને વાર્ષિક ખંડણીના બદલામાં કરમુક્ત વેપારની શરૂઆત કરી. પરંતુ એની અંદર કંપનીના અંગત જે અધિકારીઓ પોતાનો સ્વતંત્ર રીતે વેપાર કરવા લાગ્યા અને પોતે કર ભરતા હતા નહીં. આનો વિરોધ થયો. મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો. અંતિમે વિરોધ બળવામાં ફાટી નીકળ્યો અને એના પછી 1756ની અંદર બંગાળનો નવાબ સિરાજુદ્દૌલા બન્યો અને એમણે પણ સખત અંગ્રેજ કંપનીનો વિરોધ કર્યો. રાજકીય બાબતમાં હસ્તક્ષેપ કરવાની ના પાડી અને છેવટે અંગ્રેજો ન માનતા 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું, તો પ્લાસીનું યુદ્ધ થયું. એના પછી એ યુદ્ધની અંદર અંગ્રેજો અને સિરાજુદ્દૌલા યુદ્ધ થયું અને અંગ્રેજોને 30,000 સૈનિકો સાથે અંગ્રેજોની કોઠીઓ તોડી પાડવા, પરંતુ રોબર્ટ ક્લાઇવ વળતો હુમલો કરી અને એમના સેનાપતિ જે હતો મીર જાફરને એમને નવાબ બનાવી લાલચ આપી અને દગાથી સિરાજુદ્દૌલાનું ખૂન કર્યું. હવે મીર જાફરને નવાબ બનાવી આપણે જોયું કે મીરજાફર પોતાની ઈચ્છા સંતોષી, પરંતુ એના ઈશારે કામ કરતો ન હતો, એટલે મીર કાસમને નવાબ બનાવ્યો. મીર કાસમને નવાબ બનાવી એ પણ અંગ્રેજોનો વિરોધ કરવા લાગ્યો અને છેલ્લે એને એ પણ અંગ્રેજોનો વિરોધ કરવા લાગ્યો. એટલે એનો અંગ્રેજો અને મીર કાસમ વચ્ચે જે યુદ્ધ થયું, જે ફરીથી એ યુદ્ધ થયું જે બક્સરની લડાઈ કહેવામાં આવે છે. તો બક્સરની લડાઈ અહીં આપણે જોયું કે ભારતની અંદર ધીમે ધીમે ક્રમિક રીતે બ્રિટિશ શાસનનો, તો બક્સરની લડાઈની અંદર આપણે જોયું કે મીર કાસમને કંપનીને વધારે પરેશાની એમ દૂર કરવા માટે 1700 છેલ્લે ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો અને 1765માં મીર જાફર ફરીથી બંગાળનો નવાબ બન્યો અને 1765માં તેનું ખૂન થયું અને ખુદ રોબર્ટ ક્લાઇવ બંગાળનો નવાબ બની ગયો અને આ રીતે બંગાળથી શરૂ કરેલું સામ્રાજ્ય સમગ્ર ભારતમાં પ્રસર્યું અને અંગ્રેજ સત્તાનો પાયો નાખ્યો. ભારતીય ઇતિહાસમાં આ મહત્ત્વની ઘટના ગણાય છે. ફરી મળીશું આગલા પ્રકરણમાં, આગળ વધવું આગલા એપિસોડ. બસ.